રાજકોટમાં ભાજપ કાર્યકરની 3 માળની ગેરકાયદે સ્કૂલનો પર્દાફાશ. સાગઠિયા અને ભાજપના ભૂતપૂર્વ નેતાઓની મીઠી નજર હેઠળ ખડકાયેલી મવડીમાં જયકિશન સ્કૂલને તોડી પાડવા 16 માસ પહેલા હુકમ છતાં અમલ ન કરાયો. અગ્નિકાંડ બાદ સીલ થયેલી આ સ્કૂલનું સીલ પણ ખોલી દેવાયું. વેસ્ટ ઝોનમાં સાગઠિયા ટોળીએ છાવરેલા 50 મોટા ગેરકાયદે બાંધકામોના સર્વેમાં ઘટસ્ફોટ. વોર્ડ નંબર 1માં ઘટેશ્વરના રસ્તા પર ક્રિસ્ટલ સ્કૂલમાં પણ આંશિક બાંધકામ ગેરકાયદે થયાનું ખુલ્યું. રાજકોટમાં વોર્ડ નંબર 11માં મવડી વિસ્તારમાં શ્રી હરિ સોસાયટી શેરીને નંબર 16માં બાપા સીતારામ ચોક પાસે 3 માળની તોતિંગ જયકિશન સ્કૂલનું ભાજપના કાર્યકરે ખડકેલું બાંધકામ ગેરકાયદે હોવાનું અને તેમ છતાં તેને 1-1.5 વર્ષથી સતત છાવરવામાં આવતું હોવાનો ઘટસ્ફોટ આજે થયો છે. અગ્નિકાંડ, કરોડોની લાંચ વગેરે ગુનામાં જેલ હવાલે રહેલા પૂર્વ ટીપીઓ એમડી સાગઠિયાના સમયમાં આ સ્કૂલને 16 માસ પહેલા તોડી પાડવા હુકમ કરવા છતાં તેનો અમલ કરાયો નહોતો. તત્કાલીન ભાજપના શાસકોએ પણ સ્કૂલને છાવર્યાની ચર્ચા છે. આજે શહેર ભાજપે આ સ્કૂલ સાથે જોડાયેલા વિરડિયા નામના કાર્યકર કોઈ હોદ્દા પર નથી, લાખો પૈકીના એક કાર્યકર ગણાવ્યા છે. વિદ્યાર્થીઓની સલામતી જોખમાય તેવા કૌભાંડના પર્દાફાશથી આજે શહેરમાં ભારે ચકચાર જાગી હતી. નાયબ મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણીએ જણાવ્યું કે શહેરમાં ગેરકાયદે બાંધકામો તોડી પાડવા નોટિસો અપાયા બાદ કેસની સમીક્ષા કરીને ટીપી વિભાગ દ્વારા જે બાંધકામ રેગ્યુલરાઇઝ્ડ થઈ શકે તેવું જ ન હોય તેને તોડી પાડવા તારીખ 23/5/2023ના કલમ 260(2) હેઠળ તત્કાલીન ટીપીઓ દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો અને બાંધકામ દૂર કરવા ત્યારે 7 દિવસનો સમય પણ અપાયો હતો. ગંભીર વાત એ છે કે તારીખ 21/4/2023ના સાગઠિયાએ ગેરકાયદે બાંધકામ તોડવા નોટિસ આપીને બાદમાં તોડી પાડવાનો હુકમ કર્યો છતાં તેને કોના કહેવાતી કે પછી આર્થિક વહીવટ કરીને બાંધકામ તોડ્યું નહીં તે તપાસનો વિષય છે. વેસ્ટ ઝોનમાં આવા 51 મોટા બાંધકામો તોડવા હુકમ અગાઉ થયા છે, જેની અમલવારી માટે આજે દરેક સ્થળે ઉચ્ચ અધિકારીઓની ટીમો દ્વારા તપાસ કરાઈ હતી. જેમાં મવડીમાં શ્રી હરિ સોસાયટી નામના સૂચિત વિસ્તારમાં 3 માળનું જેકે સ્કૂલનું તોતિંગ સ્ટ્રક્ચર ધ્યાને આવ્યું હતું. ચોંકાવનારી વાત એ છે કે ગેરકાયદે બાંધકામ છતાં આ સ્કૂલમાં લોઅર કેજીથી માંડીને ધોરણ 10 સુધીના વર્ગો ધમધમતા હતા. અધિકારીઓએ જણાવ્યું કે આજે પણ સ્કૂલ ચાલુ હતી. એટલું જ નહીં, જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા ગેરકાયદે બાંધકામ હોવા છતાં તેને સ્કૂલ તરીકે મંજૂરી આપવામાં આવી હતી. સ્થાનિક સૂત્રો અનુસાર આ સ્કૂલને ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડ બાદ અનેક સ્કૂલોની સાથે આ સ્કૂલને પણ સીલ કરાઈ હતી, પરંતુ બાદમાં મહાનગરપાલિકા દ્વારા સીલ ખોલી દેવાયું હતું. સ્કૂલમાં આશરે 300થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. મહાપાલિકાના વેસ્ટ ઝોન બાંધકામ ટીપી વિભાગના સૂત્રો અનુસાર જયકિશન સ્કૂલનું ગેરકાયદે બાંધકામ તોડવા માટે મિલનભાઈ વેકરિયાના નામજોગ અગાઉ હુકમ કરાયો છે. સ્કૂલ સૂચિત વિસ્તારમાં હોય, બાંધકામ પ્લાન, BU સર્ટિફિકેટ વગેરે નથી અને તે ઇમ્પેક્ટ ફી હેઠળ મંજૂર થવાને પાત્ર જણાયું નથી. વોર્ડમાં ભાજપના કાર્યકરો પાસેથી મળતી માહિતી મુજબ આ સ્કૂલનું 2 માળનું બાંધકામ તો 4-5 વર્ષ કે તે પહેલાથી હતું. બાદમાં 1.5 વર્ષ પહેલા 3જો માળ પણ ચણીને તેનો વપરાશ શરૂ થઈ ગયો હતો. આ ઉપરાંત મનપા સૂત્રો અનુસાર આજે તોડી પાડવા પાત્ર ગેરકાયદે બાંધકામોની સ્થળ તપાસ દરમિયાન વોર્ડ નંબર 1માં ઘટેશ્વર તરફ જતા રસ્તા ઉપર ક્રિસ્ટલ સ્કૂલમાં આંશિક બાંધકામને કોઈ મંજૂરી નહીં હોવાનું પણ ખુલ્યું છે, જે અંગે પણ કાર્યવાહી હાથ ધરાશે. મવડી, વાવડી વિસ્તારમાં આ સ્કૂલ ઉપરાંત ગેરેજ, ડેરી, વાડી કોમ્પ્લેક્સ સહિતના 10 મોટા ગેરકાયદે બાંધકામો કે જે તોડી પાડવા હુકમ થયેલા છે તેનો પણ સર્વે કરાયો છે. એકંદરે ફ્રેમ સ્ટ્રક્ચરનું આટલું તોતિંગ બાંધકામ અને ધમધમતી સ્કૂલ એ ભાજપના વર્ષ પહેલાના સત્તાધીશો સાગઠિયા સહિત ટીપીના અધિકારીઓના ભ્રષ્ટાચાર વગર ટકી રહે તે સંભવ નથી. ત્યારે શું વહીવટ કરાયો તે સવાલ આજે જાગ્યો છે. તેમજ આ સ્કૂલમાં અગાઉ ભાજપના કાર્યક્રમ યોજાયાની પણ ચર્ચા છે. ગોવિંદ વિરડિયા માત્ર કાર્યકર, કોઈ હોદ્દેદાર નથી. શહેર ભાજપ રાજકોટ મવડીમાં ભાજપના કાર્યકરની BU કમ્પ્લીશન કે ફાયર NOC વગર જયકિશન સ્કૂલ નામની તોતિંગ શાળા ધમધમતી હોવા અંગે શહેર ભાજપના પ્રમુખ મુકેશ દોશીનો સંપર્ક સાધતા જણાવ્યું કે શહેરમાં લાખો કાર્યકરોની જેમ ગોવિંદ વિરડિયા માત્ર કાર્યકર છે. તેમને કોઈ જવાબદારી કે હોદ્દો અપાયો નથી. તંત્રએ નિયમો અનુસાર કાર્યવાહી કરવી જોઈએ. લોકોની, વિદ્યાર્થીઓની સલામતી ટોપ પ્રાયોરિટી જ હોય. ભાજપના વોર્ડ નંબર 11ના પ્રમુખ મહેશ પીપળિયાએ જણાવ્યું કે હું આશરે 1 વર્ષથી વોર્ડમાં પ્રમુખ છું. ભાજપના આ કાર્યકરની સ્કૂલ માટે અમે આ સમયમાં કોઈ ભલામણ કરી નથી. તે પહેલાના સમયમાં કરી હોય તો ખબર નથી. પ્રથમવાર ગેરકાયદે સ્કૂલનું વીજ જોડાણ કાપી નંખાશે. રાજકોટ નાયબ કમિશનર ચેતન નંદાણીએ જણાવ્યું કે જયકિશન સ્કૂલનું બાંધકામ તોડી પાડવા કલમ 260(2) હેઠળ જુલાઈ 2023માં હુકમ કરાયો છે. આજે આ સ્કૂલની વિઝિટ કરતા તે ચાલુ હતી. વિશાળ સ્ટ્રક્ચર ઊભું કરાયેલું છે. નવા નિયમ અનુસાર
કોઈપણ અનધિકૃત બિલ્ડિંગ ફાયર સેફ્ટી ન હોય તેવા બિલ્ડિંગનો જાહેર સલામતીને ધ્યાને લઈને ઉપયોગ કરાય નહીં તે માટે તેનું વીજ જોડાણ કપાત કરવાનું રાજકોટમાં શરૂ કરાયેલ છે. આ અન્વયે આ સ્કૂલનું વીજ જોડાણ કાપવા 1-2 દિવસમાં PGVCLને રિપોર્ટ કરાશે. TV18 ન્યૂઝ રાજકોટ.